નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નેપાળમાં આવેલ ભયંકર ભૂકંપને આજે ત્રીજો દિવસ થયો છે। 3600 થી વધુ લોકો માર્યા ગયાનો અહેવાલ છે, જ્યારે યુપીમાં 12 અને બિહારમાં 56 લોકો ભૂકંપમાં માર્યા ગયા છે। હજુ પણ મરણાંક વધવાની શક્યતા છે। ભૂકંપના આફ્ટર શોકથી લોકોમાં ભય ફેલાયો છે। નેપાળમાં આવેલ ભયંકર ભૂકંપમાં વ્યાપક તારાજીના અહેવાલો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે। અત્યાર સુધી મરણાંક 3600 ને પાર કરી ચૂક્યો છે। નેપાળમાં ભારત તરફથી 10 એનડીઆરએફની ટીમો મદદ માટે પહોંચી ગઈ છે। 3 દિવસથી લોકો ખુલ્લામાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે, ત્યારે ઠંડી અને વરસાદથી જીવન વધુ મુશ્કેલ બન્યું છે। આ ભૂકંપમાં વર્લ્ડ હેરિટેજમાં જાહેર થયેલ અને અનેક પુરાતત્વની રીતે અગત્યના સ્થાપત્યો જમીનદોસ્ત થયા છે, જ્યારે હિમાલયમાં આવેલ ભૂકંપના આંચકાના કારણે ભૂસ્ખલન થતાં અત્યાર સુધી ટ્રેકિંગ માટે ગયેલા 22 લોકો માર્યા ગયા છે। હજુ અનેક લોકોની ભાળ મળતી નથી અને ઘણા બેઝ કેમ્પોનો નાશ પણ થયો છે। નેપાળમાં હોસ્પિટલો ઘાયલોથી ઉભરાઈ રહી છે અને એરપોર્ટ ઉપર ટુરિસ્ટો પોતાના વતન જવા માટે ભીડ જામી છે, ત્યારે આ ભૂકંપમાં માર્યા ગયેલા લોકોના સામૂહિક સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે। વિશ્વના અનેક દેશો નેપાળની મદદ માટે આવી પહોંચ્યા છે, જ્યારે ભારતમાં અનુભવાયેલા ભૂકંપ દરમિયાન ઉત્તર પ્રદેશમાં 12 અને બિહારમાં 56 લોકો, જ્યારે અન્ય જગ્યાએ 4 લોકોના મોત થતાં ભારતમાં મરણાંક 72 પર પહોંચ્યો છે। જ્યારે આ ભૂકંપમાં માર્યા ગયેલા લોકો માટે સરકાર દ્વારા ₹6 લાખની સહાય આપવાની જાહેરાત કરાઈ છે। અબડાસા તાલુકાના ભાચુંડા ખાતે યોજાયેલ શ્રી રાજરાજેશ્વરી મોમાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ ગ્રામજનો પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે ઉત્સાહથી જોડાયા હતા। આજે કચ્છ માટે એક ઐતિહાસિક અને ભવ્ય પ્રસંગ છે। મોમાઈમાં જાડેજાના કુળદેવી તરીકે પહેલાં અંબાજીને પૂજતા હતા। 700 વર્ષથી જ્યાંથી જાડેજા ટક લગી ત્યાંથી મોમાઈને કુળદેવી તરીકે પૂજે છે। આપણે મોમાઈમાંની વાત કરું તો જે જાડાજી હતા એમને પોતાને સંતાન હતા, એમણે પોતાના ભાઈ જે લાખાજી હતા એના કુંવર લાખાજીને પોતે વેરાજીના કુંવર લાખાજીને એમણે દત્તક લીધા હતા, અને એ સમયમાં જ્યારે ત્યાંથી પોતે આ કચ્છમાં આવે છે અને એ વખતની અંદર એમને રણમાં ખૂબ અટવાય છે, પોતાના દેવસ્થાનની ભસ્મ કે જવાહરા કે લેવાનું ભૂલી ગયા હતા, જેથી તે માતાજીને યાદ કરે છે અને મોમાએ એ વખતે પ્રગટ થાય છે અને માતાજી ઊંટ ઉપર સવાર હોય છે અને રણમાં એમને રસ્તો બતાવે છે, અને જ્યાં મોમાઈ મોરા છે ત્યાં માતાજી અંતર્ધાન થઈ જાય છે। ત્યારથી મેઇન સ્થાન છે મોમાઈ મોરા, અને તેમાં પણ આજે કચ્છની રીતે જો આપણે વાત કરીએ તો આજનો એવો પ્રસંગ એવો ભવ્ય છે કે જ્યાં જગતગુરુ શંકરાચાર્ય પધારવાના છે, જ્યાં આજે આપણા મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહભાઈ અને એવા મહાનુભાવો ઘણા દૂર દૂર ખૂણે ખૂણેથી ગુજરાતમાંથી પણ ઘણા ભાવિકો આજે આવ્યા છે। એટલે કચ્છ માટે એક ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ આજનો પ્રસંગ છે। આજનો જ આ પ્રસંગની વાત કરું તો કચ્છના સામાજિક રીતે ધાર્મિક રીતે ખૂબ ગૌરવશાળી પ્રસંગ છે, અને આ પ્રસંગને જે અમે ઉદ્ભવ કરી રહ્યા છીએ અને જે આનંદ માણી રહ્યા છીએ એનો ખૂબ આનંદ એ છે કે ભાચુડા ગામ જે કચ્છનું ગામ છે એ કચ્છ અને પૂરા ગુજરાતમાં જ સામાજિક રીતે અને છત્રીપણા રીતે પણ મા મોતાઈનું જ્યારે મા મોમાઈમાનું ભવ્ય મંદિરનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ સારું ધાર્મિક સ્થળ થાય છે, અને એક ક્ષત્રિય સમાજમાં પણ એકતાની ખૂબ લહેર આજે આવી રહી છે, એનું મને ખુશી છે। આ પ્રસંગને બતાવું છું। કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે। મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7। સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ। મોબાઈલ નંબર 9909602928। થોડા સમયથી સમાજમાં જે ચર્ચાનો વિષય રહ્યો છે તે ખેડૂતોના આપઘાતનો વિષય છે। ખેડૂતોની સ્થિતિ તથા આપઘાતના કારણો અંગે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરીએ। જોઈએ વાતચીતના અંશ। દર્શક મિત્રો,
આજે આપણી સમક્ષ અબડાસા ધારાસભ્ય શ્રી શક્તિસિંહભાઈ ગોહિલ ઉપસ્થિત છે. ઘણા બધા પ્રશ્નો ઉપર આપણે એમની સાથે ચર્ચા કરવાની છે અને એમના એક ખૂબ જ અનુભવી વિધાનસભાના કાર્યવાહીમાં ખૂબ જ એમના અનુભવનો આપણે નિચોડ જોવા મળે છે અને કઈ રીતે પ્રશ્નો ઉઠાવવા, કઈ રીતે પ્રશ્નોનો ને આપણે ઉકેલ લાવવા, એ બધું જ એમનો ખૂબ જ અનુભવ છે. તો કચ્છને લગતા અને અબડાસાને લગતા, એમના વિસ્તારને લગતા આપણે પ્રશ્નોની તેમની સાથે ચર્ચા કરીએ. ત્યારે ખેડૂતોના આપઘાતની એક મોટી સમસ્યા રહી છે. આ ભારતના આઝાદી પછી કદાચ એ સમયે પણ કદાચ આપણે ઓછા વરસાદ હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હતું અને કદાચ આપઘાત થતા હોય તો કદાચ બહાર નહીં આવ્યા, એટલું મીડિયા સ્પ્રેડ નહોતું અને અત્યારે આવી રહ્યું છે. તો સાહેબ, આખી વસ્તુમાં કોને આપણે જિમ્મેદાર ગણીએ? પહેલી વસ્તુ એવું છે કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે. 65% જનસંખ્યા એ કૃષિ આધારિત છે. આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી. આ વાત ભારતીય જનતા પાર્ટી એ સમજવી જોઈએ. ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકાર બંનેએ કિસાનોને મહત્વ આપવાનું ઓછું કર્યું છે એના આ પરિણામો છે. આપ જુઓ કે થોડા જ સમય પહેલા, એટલે કે 1 વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, એ 10 વર્ષ સરકાર રહી. 20 કિલો કપાસના 1100 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનો ભાવ એ કોંગ્રેસના શાસનમાં મળ્યો. એ વખતે આજના વડાપ્રધાન એ સતત કહેતા હતા કે 20 કિલો કપાસના 2000 રૂપિયા ન મળે તો આ દેશનો ખેડૂત એ સર્વાઈવ ન થઈ શકે. કર્ણાટકની સભામાં એમણે કહ્યું હતું કે મેરા દિલ જલતા હૈ. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એવું કહેવાયું હતું કે ખેડૂત જે કંઈક રોકાણ કરે છે એની દોઢી કિંમત એને ન મળે ખેત ઉત્પાદનમાં તો એ ખેડૂત માટે અન્યાય કરતા છે. અમે આવીશું તો અમે આ કરીશું. એક મોટી અપેક્ષા ખેડૂતોને હતી કે ભાજપની સરકાર કેન્દ્રમાં આવે એટલે આપણે તો માલામાલ થઈ જવાના. રાહતના પેકેજની વાત કરી, એ ખેડૂતો માટે મજાક સમાન છે. જે આંકડાઓ મુખ્યમંત્રીએ આપ્યા ને, પણ જો આપ હિસાબ લગાવીને બેસશો તો ખેડૂતને કશું જ એમાં મળે એવી પરિસ્થિતિ નથી. ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે એ જરૂરી છે. સરકારોએ આ ચિંતા કરવી જોઈએ. નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ. અમારું સરનામું છે મોડર્ન ટોકીઝ બસ સ્ટેશન પાસે ભુજ. મોબાઈલ નંબર 9909814088. લખપત તાલુકાના શાસક પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન પીસી ગઢવીએ લખપત તાલુકાની પાણી યોજનામાં થતી ગેરરીતિ અંગે સવાલો ઉઠાવ્યા. તે અંગે પાણી પુરવઠા બોર્ડ તરફથી તપાસની વાત કરાઈ. પીસી ગઢવીએ 18/4/15ના અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા બોર્ડને પત્ર લખી લખપત તાલુકાના પીવાના પાણીની યોજના માટે કરોડો રૂપિયાના થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ માંગી છે. સમગ્ર બાબતે પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર શાહે વિગતો આપતા જણાવ્યું કે પીસી ગઢવી સાહેબ શાસક પક્ષના નેતા છે. એમની અરજી મેં આજે જ ટપાલમાં જોઈ અને એમને જે રજૂઆત કરી છે, જે ગુજરાત સમાચારમાં 18 તારીખે આવ્યું છે અને આજે કચ્છ મિત્રમાં પણ આવ્યું છે. હવે એમાં એમને એમ લખ્યું છે કે ત્યાં 100 કરોડની તમે એક પાઇપલાઇન એક્સપ્રેસ લાઇન નાખી રહ્યા છો, તે છતાંય પૂરતું પાણી મળતું નથી. પણ મારે આ બાબતમાં એટલું કહેવાનું કે ભાઈ આજે લખપત અને અબડાસા તાલુકામાં નર્મદાનું પાણી લઈ જતી જે લાઈનો છે બધી 30 વર્ષ જૂની એસી પ્રેશર પાઇપની લાઈનો છે અને એસી પાઇપો વારે ઘડીએ તૂટફૂટ થતી હતી. એટલે એમ કે ભાઈ 100% પાણી શ્યોર મળે એટલા માટે એમ કે પહેલાં એક્સપ્રેસ લાઇન બદલવી જરૂરી હતી, જેથી નર્મદાનું પાણી પહેલાં એવું થાય કે ત્યાં તૂટે એટલે શટડાઉન લેવું પડે, એટલે પાણી જે 22 ml કે મળવું જોઈએ એને બદલે 2 દિવસ બંધ થઈ જાય, એને બદલે કન્ટિન્યુઅસ સપ્લાય થાય એટલા માટે. અને એની કેપેસિટી એમ કે ભાઈ અગાઉ જૂની હતી, જ્યારે અમે આગળ માંડવીથી પેરેલલ લાઈન નાખીને પંપો બદલી અને વધારાનું પાણી સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે. તો એમ કે ભાઈ અહીંયાના જે મેઇન હેડવર્ક્સ છે બધા
ત્યાં પણ એમ કે ભાઈ ખીરસરાનેમાં વધારે પાણી મળે એ જરૂરી હતું અને તો ભવિષ્યમાં તમે વધારે પાણી વિતરણ કરી શકો. એટલા માટે થઈ અને આ એક્સપ્રેસ લાઇન અત્યારે બદલીએ છીએ કે જેથી ભવિષ્યમાં કન્ટિન્યુઅસ 24/7 સપ્લાય વિધાઉટ એમ કે બ્રેક મળી રહે. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vaniawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673 93775 70129. શ્રી વાગડ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિશા શ્રીમાળી 7/24 સંમેલન જૈન સંઘ તથા ટ્રસ્ટના વહીવટમાં ધાર્મિક કાયદાકીય માર્ગદર્શન તથા ટ્રસ્ટ આવકવેરાના કાયદાઓ અને પુરાતત્વના કાયદાઓ વગેરે ઉપર એક સેમિનારનું આયોજન કરાયું હતું. ગચ્છના એક આચાર્ય ભગવંતશ્રી કલાપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશામાં ભુજ મુકામે આ શિબિરનું આયોજન 26 એપ્રિલના રોજ યોજાયું હતું, જેમાં સાધુ ભગવંત અને અન્ય વિષયોના નિષ્ણાતોએ વક્તવ્ય આપી માર્ગદર્શન આપ્યું હતું. મહેશભાઈ, ખાસ કરીને જે તમે કહ્યું કે આ જે વર્લ્ડ હેરિટેજના એક એમાં એન્ટ્રી આવે, દાખલા તાજમહાલ છે, સમથિંગ જે કહ્યું હોય, તો એની એક ખાસ પ્રોસેસ છે. શું પ્રોસેસ છે? આપણે વર્લ્ડ હેરિટેજ યુનેસ્કોના ભારત સરકાર એક મેમ્બર છે અને ભારત સરકાર જે તે સંસ્થાઓ અથવા મંદિરો અથવા પ્રાકૃતિક વસ્તુઓ છે એને વર્લ્ડ હેરિટેજમાં મૂકવા માંગે છે એવી જે તે સંસ્થાઓને જાણ કરવામાં આવે છે અને એ લોકોનો કાંઈ પણ વિરોધ હોય તો એ વિરોધ વ્યક્ત કરવાનો એમને પૂરેપૂરો અધિકાર છે. પરંતુ કોઈ પણ કારણસર આપણી કોઈક એવી નબળાઈ છે કે આપણી કોઈ જાતની એવી આપણને ખ્યાલ નથી, ઘણીવાર તો એવી જગ્યાએ એડવર્ટાઇઝ આવે છે કે આપણું ધ્યાન નથી હોતું, એવા કારણોસર એને આ વર્લ્ડ હેરિટેજમાં લઈ જવા માટે એ લોકો સફળ થાય છે. પરંતુ હું એ બાબતમાં એમ માનું છું કે જે કોઈ આવા સુંદર દેરાસરો, આવા સુંદર આપણે જે કોઈ સ્થાનો છે ભારતમાં, એ સ્થાન જેણે જેણે બનાવ્યા છે એ પાછળનો જેનો જે ઉદ્દેશ છે એમાં હું ચોક્કસપણે એટલું માનું છું કે એ ઉદ્દેશ એવો તો નહીં જ હોય કે ભવિષ્યમાં આ મારી બનાવેલી જગ્યા કે આ મારા બનાવેલા દેરાસરો કે જે ભક્તિના સ્થાનો છે, જે જોવાલાયક સ્થળો છે, એનો સંપૂર્ણ અધિકાર ભારત સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ લઈ લેશે. અમે જૈન અને હિન્દુ ટ્રસ્ટ અને અમારા જૈન ટ્રસ્ટના રોજબરોજના સંચાલન, ગવર્મેન્ટ જે બધા નવા ટ્રસ્ટ કાયદા લઈ આવે છે, ઇન્કમટેક્સના કાયદામાં ફેરફાર કરે છે, એની સમજ અને એના કમ્પ્લાયન્સ બરોબર બધા ટ્રસ્ટીઓ કરી શકે એના માટેની એક શિબિરનું આયોજન આજરોજ કરેલ છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ: શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687.
કચ્છમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં ટીચિંગ સ્ટાફની વ્યાપક ઘટ છે. સમગ્ર શૈક્ષણિક વિભાગમાં તમામ કેટેગરીમાં 531ની ઘટ છે. તે અંગે અબડાસાના ધારાસભ્યએ પણ વિચારો વ્યક્ત કર્યા. ખાસ કરીને મેં આપને એક સ્ટેટમેન્ટ આપ્યું કે કચ્છમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની બહુ જ ઘટ છે અને તેના માટે ખરેખર કશું એવો રસ્તો કાઢવો જોઈએ કે આટલી બધી ઘટને કારણે કચ્છના સ્ટુડન્ટ્સો બીજા એરિયા કરતાં પાછળ રહી જાય છે, યોગ્ય ટીચિંગ મળતું નથી, પર્સન્ટેજ આવતા નથી અને ફેકલ્ટી ચૂઝ નથી કરી શકતા. તો એક આપ એકલા બધા એક જાગૃત છો ને એક વિધાનસભામાં આપ પણ ઉઠાવી શકશો અને એના માટે કોઈ ઉપાય પણ સૂચવી શકશો તો આપ શું કરશો? મેં ગઈ વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ખાસ કરીને કચ્છના શિક્ષણની બાબતનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં દાખલાઓ આપ્યા હતા કે કચ્છમાં ખૂબ બુદ્ધિશાળી બાળકો છે, પણ એ બુદ્ધિશાળી બાળકને જો કોઈ ભણાવનાર જ નહીં હોય તો સ્વાભાવિક રીતે શિક્ષણ એનું કથળશે. કચ્છમાં અનેક શાળાઓ એવી છે કે જ્યાં પ્રેક્ટિકલી શિક્ષક જ નથી, કે મેરિટ્સમાં કચ્છના બાળકો તેજસ્વી હોવા છતાં એટલે પાછળ રહે છે કારણ કે ત્યાં ભણાવનારો નથી. એ સંજોગોમાં કચ્છી ભાષાનું પણ મહત્વ અતિશય છે. કચ્છી ભાષાને વધારે જીવંત રાખવા માટે કચ્છી બોલતા કચ્છી માળુને 10% મેરિટ્સમાં વધારે ગણો. તમે ઇન્ટરવ્યૂ કચ્છ માટે લો ત્યારે જુઓ કે કચ્છી ભાષા બોલે છે, કચ્છી ભાષા બોલી શકતો હોય તો એને 10% માર્ક મેરિટ્સમાં વધારે મળે. તો કચ્છમાં કચ્છી બોલતો શિક્ષક નિમણૂક પામશે તો એના કારણે ખરેખર ઘણા મા બાપ એવા છે કે જેમની ગુજરાતી સારી નથી, કચ્છી સારું બોલે છે, તો શિક્ષક અને માતા પિતા વચ્ચે એક કોમ્યુનિકેશન વધશે, કચ્છી પણ જીવંત રહેશે અને કચ્છના મારા યુવાનને કચ્છમાં જ નોકરીની તકોની વધારે પ્લેટફોર્મ મળશે, વધારે તકો મળશે. એ માટે પણ આ વાતો મેં કરી હતી. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર, કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. તાજેતરમાં માંડવી ખાતે સૈયદ સમાજની મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં માંડવી તાલુકાના સૈયદ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગ દરમિયાન શિરવાના સૈયદ કાદર શાહ લતીફ શાહ બાવાની સૈયદ સમાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. માંડવીના તારાપીર રહેમતુલ્લાની દરગાહ ખાતે મળેલી આ બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ શિરવાના સૈયદ કાદર શાહ લતીફ શાહ બાવાની માંડવી તાલુકાના સૈયદ સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવતા ખુશીની લાગણી છવાઈ છે અને સમાજ માટે લોકો ઉપયોગી કાર્ય કરવાની તત્પરતા નવનિયુક્ત પ્રમુખે પણ બતાવી છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. बड़ी खुशनसीबी जी ॻाल्हि आहे मांडवी तालुके लाइ करे जो अॼु ॾांहुं मांडवी तारापीर रहमतुल्लाह अलैह जी दरगाह जे कंपाउंड में सैयद सादात अहले बैत रसूलुल्लाह जेको मांडवी तालुका लेवल ऐं इन जो समाज जेको मुक़ररु थियो त हिन जेकी की पण अहले बैत सैयद सादात बुज़ुर्ग वडील अने जेकी की होशियार अने दानश्वर माण्हू जी हाज़िरी में सैयद सादात समाज ला करे जेको पण चर्चा विचारणा करे में आवई सीरवा थी सैयद कादर शाह लतीफ शाह बाबा जंहिंखे प्रमुख पद देने जे मज़ार आयो आहे त खुशनसीबी जी ॻाल्हि आहे अने मुबारकबादी जे लाइक़ु आहे पूरो मांडवी तालुका समाज अने ख़ुशूसन सैयद कादर शाह बाबा के पूरे समाज मांडवी तालुका तरफ से मुबारकबादी है. राह तुझे कोई नजर न आए ऐसे में दीपक जाए सोच में उजाला लाए. मम्मा वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए.
फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक चाय सोच में उजाला लाए। આજથી કચ્છના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 4 દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. ક્લસ્ટર પ્રમાણે આગામી 4 દિવસમાં કચ્છના દરેક તાલુકા મથકે આ શિક્ષક તાલીમનો પ્રારંભ થયો છે. સીસીટીવી કેમેરાની નિગરાનીમાં તાલીમ શરૂ થઈ. સોમવારે શરૂ થયેલી આ તાલીમ આગામી ગુરુવારે પૂર્ણ થશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભૂતકાળમાં શિક્ષણ મંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલે વિડીયો કોન્ફરન્સથી શિક્ષકોને તાલીમ આપી હતી. તેમજ શિક્ષકમાં કેવા ગુણ હોવા જોઈએ અને બાળકોને કઈ રીતે ભાર વગરનું ભણતર આપી શકાય તેવી તાલીમ આનંદીબેન પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા શિક્ષકોને આપી હતી. આ શિક્ષકોને તાલીમ આપવા માટે 4 તજજ્ઞોની નિમણૂક પણ કરવામાં આવી છે. આ 4 તજજ્ઞો શિક્ષકોને તાલીમ આપશે. તમે જાણો છો તેમ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અભિવૃદ્ધિ માટે શિક્ષકોને સજ્જ કરવા પડે. શાળાઓની ક્વોલિટી તો સુધરી જ છે ભૌતિક સુવિધાઓથી. બાળકોની પણ 100% નામાંકન થયું છે. બાળકોનું સ્થાયીકરણ પણ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષકોમાં જો ગુણવત્તા ન હોય તો એ વર્ગખંડમાં સારી રીતે બાળકોને સમજાવી ન શકે, જ્ઞાન પીરસી ન શકે. એટલા માટે આવતી સાલનું જે સત્ર શરૂ થાય છે, આવતી સાલનું જે શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે એની તાલીમ અત્યારથી જ આપણે શિક્ષકોને આપીએ છીએ. તમે જુઓ છો કે કચ્છ જિલ્લાની અંદર તમામ શાળાઓના તમામ શિક્ષકો આ 27 થી 30 એપ્રિલ દરમિયાન પોતપોતાના ક્લસ્ટરની અંદર 3-4 ક્લસ્ટર ભેગા કરીને આપણે તાલીમ આપી રહ્યા છીએ. આ તાલીમની વિશિષ્ટતાની વાત કરીએ તો સીસીટીવીના ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન હેઠળ આ તાલીમો યોજાઈ રહી છે. જ્યાં મેક્ઝિમમ આપણે સવલતો થાય ત્યાં મેક્ઝિમમ સવલતો સીસીટીવીની હોય ત્યાં જ આપણે તાલીમ રાખી છે. અને તે સિવાયના પણ સેન્ટરો છે તો તે સિવાયના સેન્ટરોમાં આપણે વિડીયોગ્રાફી કરાવીએ છીએ. અને વિડીયોગ્રાફી કરાવ્યા પછી સીસીટીવીમાં સીડી બનાવ્યા પછી પણ એનું ઓબ્ઝર્વેશન કરવા માટેની એક ટીમ બનાવી છે. સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ 12 માસ નેચરલ જ્યુસ મેળવવાનું એક જ આદર્શ સ્થાન સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ. કલર તથા એસન્સ વગરનો કેસર કેરીનો રસ 12 માસ એકદમ તાજો. અમારી અન્ય પ્રોડક્ટ્સ જામફળ, દ્રાક્ષ, દાડમ, ચણીબોર, ચીકુ, પાઇનેપલ, મોસંબી, આમળા, લીંબુ, તરબૂચના નેચરલ જ્યુસ તેમજ નાળિયેરનું પાણી. સરનામું નખત્રાણા ગેલેક્સી કોમ્પ્લેક્સ હોટેલ ફન એન્ડ ફૂડની બાજુમાં. જગદીશભાઈ 9089868900, દિલીપભાઈ 942661 31501. Our website www.soumyanatural.com. ભુજ બ્રાન્ચનું સરનામું સૌમ્ય નેચરલ ફ્રૂટ જ્યુસ, એકોડ હોસ્પિટલ નીચે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સુરેશભાઈ લીંબાણી 948280 31501. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં દિન પ્રતિદિન દારૂની બધી વધતી જાય છે. તેની સામે સ્ત્રીઓ પર અત્યાચાર પણ વધતા જાય છે. કોટડા રોહા ગામની મૂલબાઈ કેસર મહેશ્વરી ઉંમર વર્ષ 40 ને તેના પતિએ માથામાં ધોકો મારતા તેણીને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિણીતાને 2 સંતાનો પણ છે. મૂલબાઈ રોહા કોટડા આ દારૂ પીએ તો મારકોટ કરે બે કીનો આઈ મુઈ માવર મારી વઈ ફાંસી ખાઈ ત્યાંથી બહાર મેં કાર્ય રહો ભાગ ન દઈ વઈ કી દઈ ન વઈ મિલકત ત્યાં કાર્ય રહે. પતિ ના કિશોર લખેલ फाइल में त्रास तो गेतरा वारी थई गया अभी जी पेणे यहाँ तीन त्रास है धोके से. हाँ न दीवाल में वेधा माथो जाले ने मारे शनिवार 6 वागे 5-6 वागे आता जोते नागत्राणे में केस लखाई वे मांगनी दाव चो खणी वे न तो गाम जा ना करे. गाम जाइन वाडा सरपंच ने ना करे जासी समझावे बो दारू नहीं पिए मारकोट नहीं करे. ये तो कितना वक्त थई गयो यारो ते काडे वई नहीं घर में 8 दिन घस रही यहाँ तो बाहर ना निकल घर थी. सुपर जीनियस एकेडमी मिड ब्रेन एक्टिवेशन लेबोरेटरी ऑफ ब्रेन डेवलपमेंट. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ
મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે. સુપર એક્ટિવ સાયન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, Vijayanagar, Bhoj, Kutch. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 25/4 સવારે 5:38 ટ્રસ્ટ ઓડિયો નામની દુકાનમાં મોપેડમાં આવેલ શખ્સે લાઇટ સ્પીકરની ચોરી કરી હતી. ફૂટેજમાં કેદ થઈ ગયો હતો. આ મામલે સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી છે. આ વિસ્તારમાં અવારનવાર બની રહેલ ચોરીની ઘટનાઓમાં પોલીસ તંત્ર ગંભીરતા દાખવીને તસ્કરોને ઝડપી પાડવા કમર કસે તે જરૂરી બન્યું છે. મારું નામ શ્યામલ વાયડા. ચોરીની ઘટના અગાઉ પણ આ રોડ ઉપર નાની મોટી ચોરીઓ થતી જ રહે છે. અમારી જ દુકાનમાં જોવા જઈએ તો પર્ટિક્યુલરલી આ ચોથી વાર થઈ રહી છે, જેમાં બારે CFL, 2 સ્પીકર અને એવી નાની મોટી અનેક ચોરીઓ થતી રહે છે. પણ આ વખતે તો હદ થઈ ગઈ છે અને અમે ચોરને પકડવા માટે CCTV કેમેરા પણ બહાર લગાવ્યા છે, જે આપ જોઈ શકશો ફૂટેજમાં. પરોઢના 5:29 થી 5:40 સુધી આ ઘટના ઘટી છે. તો ચોરને વહેલી તકે પકડાય એવી હું આશા રાખું છું, કાયદા અને સિસ્ટમ સાથે. ચાલો રાજપર શ્રી રાજપર મેઘવંશી ગુજર સમાજ તથા સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત ભગવાન શ્રી રામદેવજી મહારાજ એવં હનુમાનજી મહારાજ દ્વિદિન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 27/4/2015 સોમવારથી તારીખ 29/4/2015 બુધવાર સુધી દિન 3 સુધી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે. પાવન પ્રસંગો તારીખ 27/4/2015 રાત્રે 9 કલાકે દાંડિયા રાસ, તારીખ 28/4/2015 સવારે 8:15 ગણપતિ આહવાન, સવારે 9:15 મંડપ પ્રવેશ, સવારે 10 વાગે જલયાત્રા, 11 કલાકે મૂર્તિ મંડપ પ્રવેશ, બપોરે 12 કલાકે મહાપ્રસાદ. તારીખ 29/4/2015 સવારે 8 વાગે દેવ પ્રબોધન, સવારે 8:30 વાગે દેવ પૂજન, સવારે 10:30 વાગે દેવ પ્રતિષ્ઠા, 11 કલાકે હોમ હવન. સ્થળ શ્રી રામદેવ પીર મંદિર, રાજપર, તાલુકો માંડવી, કચ્છ. મહોત્સવ પ્રસંગે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, સંતો, મહંતો, દાતાઓ, સામાજિક અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નિમંત્રક શ્રી રાજપર મેઘવંશી ગુજર સમાજ તેમજ સમસ્ત ગ્રામજનો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.